હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કપરાડાની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું વિભાજન કરી અને નાના પોંઢાને અલગ તાલુકો બનાવવામાં આવ્યો છે અને ત્યારે નવા રચાયેલા નાના પોંઢા તાલુકાનો વિધિવત આરંભ આ 3જી તારીખથી થઈ રહ્યો છે અને આ પ્રસંગે નાના પોંઢામાં નવી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના હંગામી ધોરણે શરૂઆત થઈ રહી છે। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ તથા વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની હાજરીમાં નવા તાલુકાનો આરંભ કરવામાં આવશે અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તમામ જે રાજકીય પાર્ટીઓ છે તેના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં નાના પોંઢાના તાલુકા વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહેશે। કપરાડા, પારડી અને વાપી તાલુકાના ગામો મળી આ અલગ તાલુકાની રચના કરવામાં આવી છે અને આથી જ આજે આ નવા તાલુકા મથકના કચેરી શરૂ કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ આ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું અને જેથી જરૂરી સૂચનાઓ પણ આપ્યા હતા। આજના ગુજરાતના યશસ્વી મોદો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ અને પાર્ટીના ધારાસભ્ય અને આદરણીય નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી આદરણીય વલસાડ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રીભાઈ મુકેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ હેમંતભાઈ, આપણા વલસાડ જિલ્લાના લોકલાડીના સાંસદ શ્રીભાઈ ધવલભાઈ પટેલ અને તમામ અમારી સંગઠનની ટીમ, સમગ્ર સંગઠનની ટીમ અને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ મળીને આજે આ નાના પોંઢા તાલુકાનો શુભારંભ થઈ રહ્યો છે। સરકારે જાહેરાત કરી પણ ખૂબ ઝડપભેર વર્ષોથી લોકો માંગણી કરતા હોય પણ આપણી ટૂંકા ગાળાની અંદર ખૂબ નજીકના દિવસોમાં માંગણી કરી અને નાના પોંઢાને તાલુકો તરીકે સરકારે જાહેરાત કર્યું છે। ત્યારે તેનો શુભારંભ કરવા માટે આદરણીય બંને મંત્રીશ્રીઓ આવવાના છે। એ કાર્યક્રમની અંદર આખા વિસ્તારના બધા જ કાર્યકર્તા, તમામ કાર્યકર્તાને મારું આમંત્રણ છે। અમારા ગામના સરપંચભાઈ મુકેશભાઈ, અમારા સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખભાઈ વિપુલભાઈ અને બધા જ આગેવાનો, તમામ પક્ષના આગેવાનોને મારી અપીલ છે કે એ કાર્યક્રમની અંદર બધા જ આવે, એટલે કે આ તાલુકો મારા માટે, તમારા માટે નથી, આપણા સૌ બધા માટે સર્વાંગી વિકાસ માટે। અને સર્વાંગી વિકાસ એટલે વાપી તાલુકાના ગામડા, કપરાડા તાલુકાના તલાટ વિસ્તારના ગામડા અને નીચેના વિસ્તારના લોકોને કપરાડા સુધી જવું પડતું હતું, તેના બદલે હવે આ જ નાના પોંઢા એટલે કે નાના પોંઢા વલસાડ જિલ્લાનો ટ્રાઇબલ વિસ્તારનું ક્રીમ સેન્ટર કહી શકે એવું તો ખોટું નથી કે એ સેન્ટરની અંદર આજે તાલુકો બની રહ્યો છે અને તાલુકામાં આજુબાજુના વિસ્તારના બધા નાના મોટા કામો માટે દૂર સુધી જવાની જરૂર ન પડે અને નાના પોંઢાની અંદર તમામ કામો મામલતદાર હોય, તાલુકા પંચાયત હોય, અન્ય સરકારી કામો નજીકમાં થઈ શકે એ માટે હું તમામ કાર્યકર્તાને, તમામ નાગરિકોને, આ કપરાડા વિધાનસભા મત વિસ્તારના જેટલા પણ નાગરિકો છે એને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં આવે અને હું શુભેચ્છા આપું છું કે ખૂબ ઝડપભેર તાલુકા